હેલો દોસ્તો. તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે સર્વર 2025 કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. પછીના વિડીયોમાં આપણે જોયું હતું કે સર્વરની અંદર રોલ કેવી રીતે એડ કરવો. અને પછીના વિડીયોમાં આપણે જોયું હતું કે આપણે રોલ એડ થયા પછી ડોમેન કંટ્રોલર કેવી રીતે બનાવવું તે. હવે આપણે જોઈશું કે સર્વરની સાથે કાં તો મેમ્બર સર્વર જોડાયેલા હોય અથવા ક્લાયન્ટ જોડાયેલા હોય. જો સર્વરની સાથે સર્વર જોડાયેલા હોય તો એને મેમ્બર સર્વર તરીકે ઓળખવામાં આવે છે. સર્વરની સાથે વિન્ડોઝ 10, 11, 7, 8 ઓપરેટિંગ સિસ્ટમ જોડાયેલી હોય તો આપણે એને ક્લાયન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ પ્રેક્ટિકલમાં આપણે સર્વરની સાથે મેમ્બર સર્વર કેવી રીતે જોડવું તે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે એક સર્વરને આપણે ઇન્સ્ટોલ કરીશું, એમાં આપણે IP એડ્રેસ સેટ કરીશું અને પછી ડોમેન કંટ્રોલર સાથે આપણે એને કનેક્ટ કરીશું. તો સૌપ્રથમ આપણે દઈશું VMwareમાં અને આપણે ડોમેન કંટ્રોલર છે એને આપણે સ્ટાર્ટ કરી દઈએ. બીજું આપણે દઈશું ફાઇલ અને ન્યૂ વર્ચ્યુઅલ મશીનમાં અને આપણે એક નવું વર્ચ્યુઅલ મશીન બનાવીએ. અને આ વખતે હું સર્વર 2025 જ યુઝ કરું. નેક્સ્ટ. અને એનું નામ આપીશ મેમ્બર સર્વર MS1. મેમ્બર સર્વર 1. નેક્સ્ટ. અને આપણે એને 60 GB સ્ટોરેજ આપ્યું આપણે કરીશું નેક્સ્ટ અને ફિનિશ. તો તમે જોઈ શકો છો આ છે ડોમેન કંટ્રોલર જે આપણું મેઇન સર્વર છે. અને બીજું એક આપણે બનાવીએ છીએ. તો આપણે CD/DVDમાં જઈશું અને આપણે અહીંયા ISO ફાઇલનો પાથ આપીશું. રેમ જે છે તે 2 GB રહેવા દઈશું અને પ્રોસેસર આપણે 2 કોર કરીએ. ઓકે, આપણે કરીશું ઓકે. આ પ્રેક્ટિકલ માટે રેમ આપણે થોડુંક વધારે 4 GB કરીએ અને આપણે કરીશું સ્ટાર્ટ. પણ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે આપણે બાયોસની એરર ના આવે એના માટે એડિટ ધીસ વર્ચ્યુઅલ મશીન સેટિંગમાં જઈ ઓપ્શનમાં જઈ એડવાન્સ અને બાયોસ આપણે સિલેક્ટ કરી અને આપણે ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ મશીનને. તો જે લાસ્ટ ટાઈમ આપણે જેવી રીતે સર્વર ઇન્સ્ટોલ કર્યું હતું એવી જ રીતે આપણે અહીં સર્વર ઇન્સ્ટોલ કરીશું. અહીંયા આપણે ઇંગ્લિશ રાખીશું. અહીંયા આપણે ઇંગ્લિશ ઇન્ડિયા સિલેક્ટ કરીશું. ને આપણે ઇન્સ્ટોલ કરીએ. થોડો ટાઈમ લાગશે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. અહીંયા આપણે પાસવર્ડ સેટ કરીએ. અને આ આપણે સર્વર આપણે ઇન્સ્ટોલ કર્યું. હવે સર્વરમાં આપણે VM ટૂલ પણ આપણે ઇન્સ્ટોલ કરીએ. આપણે VM ઇન્સ્ટોલ VMware ટૂલ ઉપર ક્લિક કરીએ. આપણે ફાઇલ મેનેજરમાં જઈશું ધીસ PCમાં ને સેટઅપ ફાઇલ ઉપર ડબલ ક્લિક કરીને આપણે રન કરીએ. જે આપણે લાસ્ટ ટાઈમ પણ આવું જ આપણે સેમ ટુ સેમ આપણે કરેલું હતું જ્યારે ડોમેન કંટ્રોલર આપણે બનાવ્યું ત્યારે. જનરલી જ્યારે આપણે VMware ટૂલ ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે આપણે રિસ્ટાર્ટનો ઓપ્શન આવે છે. પણ આ વખતે આપણે નો કરીશું, રિસ્ટાર્ટ નથી કરવાનું. કરવું તમે કરી શકો છો પણ હું અત્યારે પ્રેક્ટિકલમાં એવું કરવાનું છે. આપણે કોમ્પ્યુટરનું નામ પણ ચેન્જ કરવાનું છે. તો સર્વરમાં જઈશું સર્વર મેનેજરમાં કન્ફિગર થી લોકલ સર્વરમાં અને કોમ્પ્યુટરનું નામ છે એ આપણે ચેન્જ કરવાનું છે.
બરાબર, એટલે આપણે એના પર ક્લિક કરીએ અને એનું નામ આપણે આપશું MS1. બીજું, કોમ્પ્યુટરનું નામ ચેન્જ કરશો એટલે પછી તમારે રિસ્ટાર્ટ કરવું પડશે. એટલે આપણે કરીશું ઓકે. ઓકે, ક્લોઝ, અને હવે આપણે કરીશું રિસ્ટાર્ટ નાવ. અને હવે આપણે સર્વરમાં લોગિન થઈએ. આપણું ડીસી છે, ડોમેન કંટ્રોલર, અને આપણું મેમ્બર સર્વર છે. બે સર્વર 2025 જ છે. અને હજી સર્વર સાથે કનેક્ટેડ નથી. એડમિનિસ્ટ્રેટરમાં આપણે જઈએ, આ આપણું નોર્મલ કોમ્પ્યુટર છે અત્યારે. હવે આપણે એવું કરીશું કે આ જે નોર્મલ કોમ્પ્યુટર છે એને આપણે સર્વર સાથે કનેક્ટ કરીશું, એટલે ઓટોમેટિક મેમ્બર સર્વર બની જશે. ઓકે, તો એના માટે આપણે કન્ફિગર લોકલ સર્વરમાં જઈશું અને પહેલા આપણે આઈપી એડ્રેસ આપીશું, એટલે સેમ રેન્જમાં આવશે. એના માટે તો ઇથરનેટમાં આપણે જઈશું આઈપી વર્ઝન 4. એમાં ડબલ ક્લિક કરીને આપણે આઈપી એડ્રેસ સેટ કરીએ. આઈપી વર્ઝન 4 પ્રોપર્ટી, અને આપણે આઈપી એડ્રેસ આપીશું 10.0.0.2. 10.0.0. અને સર્વરનો આઈપી એડ્રેસ છે આપણે 1, તો આપણે અહીંયા સેટ કરીશું 1, કે આપણી બધી જ રિક્વેસ્ટ જે છે એ સર્વરમાં જશે 10.0.0.1માં. ઓકે, અને આપણા કોમ્પ્યુટર આઈપી છે 10.0.0.0.2. આપણે કરીએ ઓકે, ક્લોઝ, ક્લોઝ. ઓકે, અને હવે આપણે જઈશું વર્ક ગ્રુપમાં, અને વર્ક ગ્રુપ આપણે ક્લિક કરીશું ચેન્જમાં, અને અહીં આપણે સિલેક્ટ કરીશું ડોમેન, અને અહીં આપણે ડોમેનનું નામ લખશું techredix.local. આપણે કરીશું એન્ટર. તો આ રિક્વેસ્ટ આપણી ગઈ છે સર્વરમાં, અને આપણે અહીંયા સર્વરના આઈડી પાસવર્ડ નાખવાના છે. સર્વરનું યુઝર નેમ છે એડમિનિસ્ટ્રેટર, પાસવર્ડ આપણે એન્ટર કરીશું અને આપણે કરીશું ઓકે. તો આપણે વેલકમનો મેસેજ આવી ગયો, વેલકમ ટુ techredix.local ડોમેન. હવે આપણું કોમ્પ્યુટર જે છે એ વર્ક ગ્રુપમાંથી હવે ડોમેનમાં આવી જશે. વર્ક ગ્રુપ લખ્યું ને, આપણે એકવાર રિસ્ટાર્ટ કરવું પડશે. આપણે કરીએ રિસ્ટાર્ટ નાવ, અને હવે આપણું કોમ્પ્યુટર કેમ આવી ગયું? વર્ક ગ્રુપમાંથી ડોમેનમાં આવી ગયું, આપણે ડોમેન મોડલમાં આવી ગયા. આ આપણું ડોમેન કંટ્રોલર છે, જે આપણું મેન ડીસી છે, મેન સર્વર છે, અને આ છે મેમ્બર સર્વર છે. હવે આપણે વેરિફિકેશન કરવાનું છે કે આપણે જે બનાવ્યું છે મેમ્બર સર્વર બની ગયું છે કે નથી બન્યું. તો એના માટે પહેલા આપણે મેમ્બર સર્વરને ઓન થવા દઈએ. મેમ્બર સર્વર ઓન થઈ ગયું છે. ઓકે, હવે આપણે જઈશું ડોમેન કંટ્રોલર, અને ડોમેન કંટ્રોલમાં આપણે લોગિન થઈએ. અને સર્વર મેનેજર બાય ડિફોલ્ટ દર વખતે ઓટોમેટિક ઓપન થઈ જતું હોય છે. જો આપણે લોગિન કર્યું તરત બાય ડિફોલ્ટ આપણે સર્વર એડમિન પેનલ ઓપન થઈ ગઈ. હવે આપણે જઈશું ટૂલ્સમાં, અને એમાં જઈશું યુઝર એન્ડ કમ્પ્યુટર્સમાં. તો આપણે ઓપન થયું, એમાં જઈશું techredix.local. એમાં જો આપણે બીજો ઓપ્શન બતાડે છે કમ્પ્યુટર્સ, એના પર હું ક્લિક કરું, ડબલ ક્લિક કરું, તો જો આપણા કોમ્પ્યુટર નામ બતાડે MS1, જે આપણે અહીં બાજુમાં બનાવેલું છે એ કોમ્પ્યુટર આપણે અહીં બતાડે. એના પર ડબલ ક્લિક કરો, એની તમને ઇન્ફોર્મેશન મળશે. ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, હજી આપણે કોઈ મેમ્બરને બધું બનાવ્યું નથી, એટલે આપણે બીજી કોઈ માહિતી અહીં બતાવશે નહીં. પણ આવી રીતે આપણે સર્વરને મેમ્બર સર્વર સાથે આપણે કનેક્ટ કરી શકીએ. તો આ વિડીયોમાં આપણે એટલું રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે એવું જોઈશું કે એક ક્લાયન્ટ OS લઈશું અને એને આપણે સર્વર સાથે કનેક્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.